જો રાસ ગરબા માટે રેડી થઈ ગયા બધા ધીમે ધીમે જવા માંડ્યા. કેટલા વાગે ખબર? 9:30 વાગે. ઓલ બીકોઝ ઓફ સંગીબેન. મોડું સંગીબેનને કારણે જ થયું છે. હા જાવ ને હવે. મારા કારણે મેં શું કર્યું? મારે ના, હું ટાઈમ નથી ગઈ. જમાવટ તો આયા છે બાકી. જો અત્યારે રાસ ગરબા ચાલી રહ્યા છે અને અહીંયા બધા જેન્ટ્સ બેઠા છે અને કેવું છે કે આજ દિને આજે તબિયત સારી નહોતી એટલે આખો દિવસ એમાં ને એમાં હતા. એટલે આજે જેટલું શૂટ થયું ગરબાનું ને એનું બધાનું તમારા લોકોનો એટલો બધો પ્રેમ ને સપોર્ટ હતો ને એટલે મારો વિડીયો જેવો બન્યો ને એવો મેં મૂકી દીધો છે. સોરી ફોર એની ઇન્કન્વિનિયન્સ બિકોઝ કાંઈ બોલવાનો કે એવો કોઈ હોશ જ નહોતો. બસ આ પ્લે કરતા હતા ગરબા એ જ જે ક્લિપ મારા માટે કોઈ લીધી હોય ને એ બધી મૂકી દીધી હતી. રેડી થયા હતા નો ડાઉટ, લેટ ગયા હતા, બહુ જલ્દી ગયા પણ નહોતા કેમ કે આદિને બાટલા ચડાવીને પછી ઘરે લેવા હતા એટલે વારે એનું પણ ધ્યાન રાખવું પડતું હતું. અને જો પાછળથી કુલર મૂકેલું હતું ને તો બહુ સપોર્ટ કરતો હતો કેમ કે ગરમી પણ એટલી જ હતી.
આશીષભાઈ ને આપો, એને ચંદુભાઈ, આશીષભાઈ ને ચંદુભાઈ ને આપો. ઠેકડા માર્યા છે. આપો આપો. અહીંયા હોત આપો, અહીંયા બહુ ઠેકડા માર્યા. હજી નાખો હજી કિરીટભાઈ કે કોનો સાંભળવાનું મારે બિચારા. રાજભાઈ બરાબર છે. આઈ થોટ કે તમારું ટમી અપસેટ છે, આમાં લાગતું નહીં. તમે ખાધી ને? મેં થોડીક ખાધી, મેં કોરી ખાધી થોડી. મારે આજે 3 જણા નાચવાના, શિવાંશ, આદિન, ગિરીશ, ત્રણેય નાચવાના. એવું છે એટલે મેં નો ખાધી. પપ્પા એકલા છે ઘરે, મમ્મી મોકલો. આદિ જોડે. મમ્મી મોકલો. કલ્પેશ કુમાર સુઈ ગયા છે. વાહ. ની કે હું થાકી ગયો. કલ્પેશ નો બર્થડે છે. હા એ રાજુભાઈ, મને શું લાગે ખબર, આ જેવી આગતા સ્વાગતા આપણા ફેમિલીમાં જમાયો નહીં થાય એવી વહુઓ નહીં થવી જોઈએ, એવું તો થોડોક ટ્રેન્ડ બદલાવાની જરૂર નહીં લાગતી. હા હું બોલા એને મસ્ત રૂમ આપ્યો ઠંડામાં ઠંડો, મેં બેડ પાથરીને આવ્યા, એનો બધું તૈયારી બૈયારી. રીલી રાજુભાઈ બની ગયો અંદર. મુખિયાજી હોય એ કાલે ઓલા બાવશ્રી આવે છે ને એના માટે રસોઈ બનાવતા હોય, એટલે એમાં આપણે કેવું સંતો ન જવા દે અંદર એમ. રાત્રે દાળ પડી હોય તો એ સુઈ ગયા હોય ત્યારે, એટલે હવે ખાવામાં કોણ ધાડ પાડવાનું. અંદર મિષ્ટાન છે જોરદાર. મહેંદી તે વાવી માળવે નેનો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. મહેંદી તે વાવી માળવે નેનો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રે. નાનો ક્યાં ચાલ્યો? ઘરે. હાલ એ કાકા જોજો, એ આવજો આવજો, એ વેલાસર કાલે આવતા રહેજો, એ આવજો. મહેંદી
मेहंदी तेवावी माए वे मेहंदी रंग लाग्यो रे कोने वाटी घूटी ने भरो वात कोने भाभी रंगो तमारा हाथ रे मेहंदी रंग लाग्यो रे मेहंदी જો અત્યારે અમે લોકો બધા રિલેક્સ જ કરીએ છીએ. ગરબા બરબા પતી ગયા હતા, પછી ઘરે આવી ગયા હતા. ઘરે આવીને છે ને જે અમારી વચલી નણંદ છે એના હસબન્ડ અમારા જમાઈ થાય કુમાર કલ્પેશ કુમાર એનો બર્થડે હતો. તો 12 વાગે બધા અમે લોકોએ સરપ્રાઈઝ આપી હતી અને બર્થડે વિશ કરવા માટે. પણ સેમ ટાઈમે જ આદિને ઠંડી ચડી, જે તાવની ઠંડી આવે ને એટલી હદ ચડીને કે મારે એને રૂમમાં લઈને જોવો પડ્યો. એટલે મારાથી બહુ કાંઈ વિડીયો લેવાયા નથી, એક જ ક્લિપ લેવાય છે, તો એ હું તમારા લોકો સાથે શેર કરીશ. પછી આ લોકોએ તો આઈસ્ક્રીમ ને બધું ખાધું. આદિને શિવાંશને પૂછ્યું હતું, પણ એ લોકોએ તો કંઈ ખાધું નહોતું. ગિરીશે ખાધું, તમે નથી ખાધું કેમ કે થાકી જેટલા ગયા હતા, 12 વાગી ગયા હતા આખો દિવસ. હા, એટલે પછી અમે લોકોએ કંઈ બહુ ખાધું નહીં અને ઊંઘી ગયા હતા. અને એ લોકો બધા પછી બહાર મજા કરતા હતા કે આદિને સારું ના હોય એટલે એ મને છોડે નહીં, એટલે પછી હું તો જઈ શકું નહીં કશે. તો એવું બધું હતું. અને થેન્ક યુ સો મચ. બહુ બધી વિશેષ આવી આદિ માટે ગેટ વેલ સૂનની. તો એ હોપફુલી બેટર થઈ જશે જલ્દીથી. બધી અપડેટ જોયા કરો આગળ વિડીયોમાં. તમને મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો કન્ટિન્યુ કરીએ. હારો હોઈ જવા દો કે 500 નોટ લો ક્વોલિટી તમને અમારા શિરડિયા પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તમે ખૂબ તરક્કી કરો અને આમને વજન કાલના વિડીયોમાં બધા કીધું કે આદિને જે પપૈયાનું પાનનું જ્યુસ આવે ને એ પાવ 2 ટીપા કે 1 ચમચી કે જેટલું. તો એ હવે અમે ધીમે ધીમે પાવાનું ચાલુ કરશું, કેમ કે 4 દિવસ થાય ને પછી એવું કે છે પવાય ને તર વળી પાછો આવે એવું તાવ. તો એ બધું અમે લોકો કરીશું અને બસ ગેટ ટુ નોર્મલ થવાની તૈયારી કરી રહ્યા છે અમે લોકો. રોજના મારા 2 વિડીયો આવતા હતા ને, તો 2 દિવસ એક વિડીયો આવે છે. તો આજે હવે હોપફુલી ધીમે ધીમે પાછા કન્ટિન્યુ આપણે થઈ જઈશું. શું કેવું કરીશ? હા, આજે પાછું બાટલો ચડાવવા જવાનું છે. હા, આજે બાટલા ચડાવવા જવાનું છે આદિને પાછા. એટલે અમારા પ્લાન તો બહુ બધા હતા કે ક્યાં ક્યાં જઈશું, શું કરીશું. બધા અમે નણંદને લોકો આવ્યા ને તો એ લોકો આમ જોડે બધા ફરવા જવાના હતા, પણ આદિને કારણે અમે પછી જઈ નથી શક્યા આજે. તો આજે તો હવે ઘરે જ છીએ. બટ આગળ બધું અમે ડિટેલમાં બતાવીશું કે શું હતું શું નહોતું. તો જોયા કરો વિડીયો, કેવા લાગે છે એ પણ કમેન્ટમાં જરૂર બતાવજો. અત્યારે ફેસ તો જો બધા હોજી ગયા હોય ને એવા લાગે. ચાલો, તો વિડીયોનો એન્ડ અહીંયા જ આપણે કરી દઈએ. સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કોમેન્ટ કરી દો. ફાઇન. શું કેવું ગિરીશ? યસ, થેન્ક યુ, બાય બાય.